ચૂંટણી માટે તારીખો જાહેર થઈ શકે તેવો માહોલ છે અને પક્ષોમાં હવે દોડમદોડ મચી છે। હંમેશાથી પોતાની રણનીતિ માટે આગોતરું આયોજન કરનારા ભાજપે પણ હવે મૂર્તિયાઓની શોધ શરૂ કરી છે। રાજ્યની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે। દરેક લોકસભા બેઠક પર આજથી 2 દિવસ સુધી નિરીક્ષકો સેન્સ લેવાના છે। સ્થાનિક હોદ્દેદારો ક્લસ્ટર પ્રભારીઓ સાથે બેઠક કરાશે અને ત્યારબાદ આવતીકાલે સાંજે કમલમ ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવાઈ છે અને ત્યાં જ નામો નક્કી થશે। એવું પણ મનાઈ રહ્યું છે કે 29 ફેબ્રુઆરી અથવા તો માર્ચના પહેલા સપ્તાહમાં લોકસભા ચૂંટણીની પ્રથમ યાદી બહાર પડી જશે, જેમાં ગુજરાતની પણ કેટલીક બેઠકોનો સમાવેશ થઈ શકે તેમ છે। ચર્ચા એ વાતની છે કે ભાજપ 2 સપ્તાહમાં 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે। ભાજપની પ્રથમ યાદીમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નામ પણ સામેલ હોય તેવી શક્યતાઓ છે। અને વાત હવે ગુજરાતની કરી લઈએ તો કમલમમાં બેઠક મળ્યા બાદ અચાનક જ અને ગુપચુપ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક બેઠક પર 3 નિરીક્ષકો પહોંચી ગયા છે। આ વખતે ભાજપે પહેલી વખત ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી નથી। તે પહેલા 26 લોકસભા મતવિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરાયા હતા, ત્યારે કોને ટિકિટ આપવી એ મુદ્દે મનોમંથન થઈ રહ્યું છે। સૂત્રોની વાત માની લઈએ તો આ વખતે ભાજપ હાઈકમાન્ડ વર્તમાન સાંસદોમાંથી મોટાભાગના સાંસદોને રિપીટ નથી કરવાનું, એમાં પણ 60થી વધુ વયના સાંસદોને ફરીવાર તક મળે તેવા કોઈ એંધાણ નથી। તો અમદાવાદમાં લોકસભા ઇલેક્શન મુદ્દે ભાજપાએ કવાયત હવે તેજ કરી છે। અમદાવાદ પૂર્વ બેઠકના